આગળ વાત વડોદરાની। વડોદરામાં ખાનગી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીએ આપઘાત કર્યો। હોસ્ટેલના 5મા માળેથી છલાંગ લગાવી આપઘાત કર્યો। મૃતક બીબીએના પહેલા વર્ષમાં અભ્યાસ કરતો હતો। સમગ્ર મામલે વાઘોડિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી। ત્યારે ખાનગી યુનિવર્સિટીના વિદ્યાર્થી દ્વારા આત્મહત્યા કરવામાં આવી છે। ત્યારે યુવકે છલાંગ લગાવી આત્મહત્યા કરી છે। હોસ્ટેલના 5મા માળેથી છલાંગ લગાવી આત્મહત્યા કરવામાં આવી છે। સમગ્ર મામલે વાઘોડિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે જે સમાચાર આવી રહ્યા છે, વડોદરામાં ખાનગી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનો આપઘાતની આ ઘટના કે જ્યાં 5મા માળેથી છલાંગ લગાવી આ વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે। બીબીએનો આ વિદ્યાર્થી હોવાનું સામે આવી રહ્યું છે। ત્યારે મૃતકના આત્મહત્યાનું કારણ હજી અકબંધ છે। કોઈપણ પ્રકારની માહિતી તેને લઈને નથી, પરંતુ સમગ્ર મામલે હવે વાઘોડિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। હોસ્ટેલના 5મા માળેથી છલાંગ લગાવીને વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે। આ જે યુવક છે, બીબીએના પહેલા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો। વડોદરાની એક ખાનગી યુનિવર્સિટીમાં વિદ્યાર્થી દ્વારા આપઘાતની આ ઘટના સામે આવી રહી છે। રાજુ મંસૂરી વધુ વિગતો જણાવી રહ્યા છે। રાજુ, એક વિદ્યાર્થીની આત્મહત્યાની જે ઘટના સામે આવી રહી છે, શું માહિતી? કિન્નરી જે પારુલ યુનિવર્સિટી વાઘોડિયા પાસે આવેલી છે, તેમાં એક વિદ્યાર્થીએ આપઘાત કર્યો હોવાની માહિતી મળતા વાઘોડિયા પોલીસ ત્યાં ઘટના સ્થળે પહોંચી હતી અને જે વિદ્યાર્થી છે તે જે ત્યાં તેના હોસ્ટેલમાં રહેતો હતો તેવી માહિતી મળી છે કે હોસ્ટેલમાંથી વિદ્યાર્થીએ 5મા માળેથી પડતું મૂકીને આપઘાત કર્યો છે। હાલ આપઘાત કરવાનું કારણ સાચું જાણવા નથી મળ્યું, પણ જે વિદ્યાર્થી છે તેનું નામ હાલ જાણવા મળી રહ્યું છે કે જે વિદ્યાર્થી છે તેને આત્મહત્યા કરી છે। આત્મહત્યા કરવાનું કારણ કયું છે તે જાણવા નથી મળી રહ્યું, પણ અટલ ભવન બી હોસ્ટેલમાં તે વિદ્યાર્થી રહી અને બીબીએના પહેલા વર્ષમાં અભ્યાસ કરતો હતો અને રાજસ્થાનનો હોવાનું જાણવા મળ્યું છે। વાઘોડિયા પોલીસ હાલ ત્યાં પહોંચી છે, તપાસ ચલાવી રહી છે અને જે વિદ્યાર્થીનો પરિવાર રાજસ્થાન ખાતે રહે છે તેઓને જાણકારી કરી રહી છે અને તેનો જે મૃતદેહ છે તેને કોલમમાં મૂકી અને વધુ તપાસ હાથ ચલાવી રહી છે। જી, ધન્યવાદ રાજુ આ માહિતી માટે।